જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું કેટલા દિવસથી તમને કહું છું તમે જર્મની કેસર કેરી મોકલાવો, પણ કેસર કેરી નથી પહોંચી. પણ કેસર કેરીના રસના ડબ્બા પહોંચી ગયા છે. આ અમારા શેઠ લેવા છે ઇન્ડિયાથી કેસર કેરીના ડબ્બા. તમને બતાવું, જો ગયા વર્ષે કેરીની સિઝનમાં છે ને આ રીતે બધા ડબ્બા પેક કરાવી લેવાના, એટલે એ બગડે નહીં વરસ દિવસ સુધી. પ્યોર કેસર કેરી હો. આમાં બીજું કાંઈ કરવાનું નથી. ડબ્બા આમાં તમારે ઠલવી દેવાના, સ્વાદ અનુસાર થોડુંક દૂધ નાખવાનું છે. તે 3.5 ફેટનું દૂધ નાખવાનું. તો પૂરી બનાવી છે અને મસ્ત બટેટાનું શાક બનાવ્યું છે. આ વર્ષની કેસર કેરી નથી પોગી, પણ ગયા વર્ષના રસના ડબ્બા પોગી ગયા છે. એટલે કેરી તમે આ વર્ષની મોકલાવી દો ફટાફટ. બધું રેડી થઈ ગયું છે, આવી જાવ બધા રસપૂરી ખાવા. તો બટેટાનું શાક અહીંયા છે. શેઠ લાવ્યા છે કેસર કેરીના ડબ્બા. આ શેઠ તો ક્યારેક જ આવે. ઓલા ભાઈને તમે દેવાણી ભાઈને તો ઓળખો જ છો. આવી જાઓ બધા રસપૂરી ખાવા. મજા આવી ગયો પણ રસપૂરી ખાવાની. હવે આ વર્ષની કેરી આવી જાય ને એટલે આનાથી પણ વધારે મજા આવશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.